નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી વિદ્યા સંકુલ દ્વારા ઓનલાઈન શિક્ષણની અંદર આપ વિદ્યાર્થીનું સર્વનું સ્વાગત છે। આજે ધોરણ 9નો સંસ્કૃતનો પાઠ 20 જેની અંદર સંસ્કૃતની વિશિષ્ટતાઓ વિશે આપણે જાણકારી મેળવવાની છે। પાઠનું નામ છે સંસ્કૃત ભાષાયામ વૈશિષ્ટ્યમ અને peculiarity of the Sanskrit language, એટલે કે સંસ્કૃત ભાષાની જુદી જુદી વિશિષ્ટતાઓ એના વિશે આપણે આજે જાણકારી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, આમ તો સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે અને સંસ્કૃત ભાષા દ્વારા આપણે સૌથી જૂની ભાષા તરીકે અને પ્રાચીન ભાષા તરીકે સંસ્કૃત ભાષાને આપણે સ્થાન આપીએ છીએ। સંસ્કૃત છે એ માતા છે, જ્યારે અંગ્રેજી ભાષા છે એ આપણી માસી છે। માના ઘરે આપણે જે હકથી માગી શકીએ એ આપણે કદાચ માસીની પાસેથી હકથી માગી શકીએ નહીં। એટલે માણસના વ્યક્તિગત વિચારોના અભિવ્યક્તિ કરવાની જે સૂઝ છે, કૌશલ્ય છે, એ તો માતૃભાષામાં જ થાય। એટલે સંસ્કૃત ભાષા એ આપણી વેદ ભાષા છે, આપણી સૌથી બધી જ ભાષાઓની માતા છે। એટલે સંસ્કૃતના મહત્ત્વ વિશે આજે વાત કરવાની છે। અંગ્રેજી ભાષા ખૂબ સારી ભાષા છે, આપણે કાંઈ અંગ્રેજી ભાષા છે એ ખરાબ ભાષા છે કે એક ખોટી ભાષા છે, ઉપયોગ વગરની ભાષા છે એવું નથી, પરંતુ અંગ્રેજી ભાષા છે એ કરતાં પણ વધારે સારી ભાષા જો કોઈ હોય તો એ ભાષાને સંસ્કૃત ભાષાનું નામ આપવામાં આવ્યું છે, કારણ કે માસી કરતાં માનો દરજ્જો તો ઊંચો જ હોય છે। અને અંગ્રેજી ભાષા ગ્રીક ભાષામાંથી આવેલી છે અને ગ્રીક ભાષા છે એ પણ સંસ્કૃતમાંથી નિર્મિત થયેલી ભાષા છે। એટલે બધી જ ભાષાઓની માતા તો સંસ્કૃત જ છે। ને આજના વૈજ્ઞાનિકો પણ એમ કહે છે કે સંસ્કૃત ભાષાનો જે કક્કો છે એ જે આલ્ફાબેટિકલ શબ્દ છે એની જે સાયન્ટિફિકલ વર્ણપટ છે એને કોમ્પ્યુટર પણ સ્વીકારે છે, અને એટલા માટે કોમ્પ્યુટરની સૌથી સહેલી અને સૌથી ઉપયોગમાં આવનારી કોઈ ભાષા બનશે તો ભવિષ્યમાં સંસ્કૃત ભાષા બનશે, આવું પણ વૈજ્ઞાનિકોનું તારણ છે। તો સંસ્કૃત ભાષાનું આ પાઠની અંદર મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે કે આ ભાષા છે એ ખૂબ જ મહત્ત્વની ભાષા એટલા માટે છે તો એના જુદા જુદા પ્રકારના ફાયદાઓ, જુદા જુદા પ્રકારની ઉપયોગિતા આ પાઠમાં બતાવેલી છે। સૌ પ્રથમ પાઠની અંદર પહેલી વિશિષ્ટતા એવી બતાવેલી છે કે આ ભાષામાં લખાયેલો ગ્રંથ ઋગ્વેદ છે અને એ વિશ્વની તમામ ભાષાઓ કરતાં સૌથી જૂનો ગ્રંથ મનાય છે ઋગ્વેદ। અને ઋગ્વેદ છે એની અંદર જે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો છે, એટલે સૌથી પ્રાચીનતમ ભાષા કોઈ ગ્રંથાલયોમાં પુસ્તકોમાં જોવા મળે તો એ પણ સંસ્કૃત ભાષા જ છે। ત્યાર પછીની એક બીજી વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત ભાષાનું આપણે ત્યાં એક એવી વૈજ્ઞાનિકતા પણ છે કે જે મેં તમને અહીંયા બતાવેલી છે કે સંસ્કૃતનો ઋગ્વેદ નામનો ગ્રંથ સૌથી પ્રાચીન ગ્રંથ છે। રામાયણ અને મહાભારત જેવા સંસ્કૃતના મહાકાવ્યો પણ સંસ્કૃત ભાષામાં જ લખાયેલા છે, જે આપણા રાષ્ટ્રીય મહાકાવ્યો તરીકે પણ એને ઓળખાય છે। ત્યાર પછી વૈજ્ઞાનિક વર્ણપટ છે, એટલે એનો અર્થ એવો થયો કે ક ખ ગ ઘ અંગ થી લઈને જે આપણા 33 વ્યંજનો અને 13 જેટલા સ્વરો, આવી રીતે 52 અક્ષરનો જે કક્કો છે એ કક્કામાં પણ વૈજ્ઞાનિકતા છે, કારણ કે તેની અંદર અમુક અક્ષરો મોઢાના આ જ ભાગમાંથી બોલાઈ શકાય છે એવી વૈજ્ઞાનિક રીતે પાણીનીએ શોધ કરેલી છે કે ક ખ ગ ઘ અને અંગ, તો આટલા અક્ષરો છે એ કંઠ્ય વર્ણ છે, ગળામાંથી જ એનું ઉચ્ચારણ થાય છે। પ ફ બ ભ મ આ બધા ઓષ્ઠ વર્ણ છે, તો એ બધા હોઠથી જ બોલાય છે। મૂર્ધન્ય, દંત્ય, ત થ દ ધ ન આ બધા હંમેશા દાંતના જીભ સાથેના સ્પર્શ સાથે બોલાતા અક્ષરો છે। તો એટલા માટે સંસ્કૃતનો જે કક્કો છે, સંસ્કૃતનો જે વર્ણપટ છે એની અંદર વૈજ્ઞાનિક રીતે આવી રીતે આયોજનબદ્ધ રીતે અક્ષરો છે એ લખવામાં આવ્યા છે। અંગ્રેજી ભાષામાં
સ્વર માત્ર 5 જ છે, એ આઈ ઈ ઓ યુ. પણ ગુજરાતી ભાષામાં જો કે સંસ્કૃત ભાષામાં જો તો એના 13 જેટલા સ્વરો પણ જોવા મળે છે. તો અંગ્રેજી ભાષાની અંદર આપણે સ્વર ઓછા જોવા મળે છે, જ્યારે સંસ્કૃત ભાષામાં તો 13 જેટલા અલગ અલગ પ્રકારના દીર્ઘ, હસ્વ એવા સ્વરથી આપણી સંસ્કૃત ભાષા છે એ બનેલી છે. ત્યાર પછી સંસ્કૃતની અંદર રામાયણનો જે ગ્રંથ લખાયેલો છે, તો એ ગ્રંથ છે એ અનેક ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન પણ થયું છે. તમિલ રામાયણ છે, પછી કબંધ રામાયણ છે, પછી સંસ્કૃત રામાયણ છે, હિન્દી રામાયણ છે, આવી ગુજરાતી રામાયણ છે, આવી તો અનેક ભાષાઓમાં રામાયણ સંસ્કૃત ભાષાનું અનુવાદ પણ થયેલું છે. ત્યાર પછી મહાભારતનો ગ્રંથ જોઈ લો, 1 લાખ જેટલા શ્લોકો મહાભારતની અંદર લખાયેલા છે, જે બધા સંસ્કૃતની અંદર લખાયેલા છે. ભગવાન વેદવ્યાસે સંસ્કૃતને આટલું મહત્વ આપેલું છે. ત્યાર પછી દેવભાષા તરીકે સંસ્કૃત છે એ વપરાતી ભાષા છે. નાગરી શૈલીમાં લખાતી આ સંસ્કૃત ભાષા છે. દેવનાગરી લિપિમાં આપણે જે હિન્દી ભાષા લખીએ છીએ એવી જ રીતે સંસ્કૃત ભાષા પણ લખી શકાય છે. ત્યાર પછી આ સંસ્કૃત રામાયણ જેમ ભાષા છે એનું એક આગવું એ મહત્વ પણ છે કે આની અંદર પંચતંત્ર, આયુર્વેદ, હિતોપદેશ આવા તો અનેક ગ્રંથો છે સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. એટલા માટે ભારતનો સાચો ઇતિહાસ જોવો હોય તો સંસ્કૃતના ગ્રંથો છે એને આપણે વાંચવા પડે, તો આપણને સાચો સંસ્કૃતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ આપણને ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પછી સંસ્કૃતની એક વિશિષ્ટતા એવી પણ છે કે એક જ વર્ણનો ઉપયોગ કરીને દશકુમાર ચરિત્ર નામનું એક મહાકાવ્ય છે એની રચના થયેલી છે. જેની વાક્ય રચના કેવી છે તો કે એક વર્ણપટમાં પ્રથમ અક્ષર છે એ એક સરખા લીધેલા છે, અને એવી રીતે આખી મહાકાવ્યની રચના કરવામાં આવેલી છે. એક લાઈન હોય એમાં પહેલો શબ્દ હોય તેમાં પણ મ હોય, બીજો શબ્દ હોય એની શરૂઆતમાં મ જ હોય, ત્રીજો શબ્દ હોય તો એની શરૂઆતમાં મ જ હોય, પાંચમો શબ્દ હોય તો શરૂઆતમાં મ જ હોય. આમ વર્ણાનુપ્રાસ અલંકાર ગુજરાતી ભાષામાં જેમ કહીએ એવી રીતે આખી મહાકાવ્યની રચના દશકુમાર ચરિત્રની અંદર એક સર્ગની અંદર કરવામાં આવેલી છે. તો કોઈ એક અક્ષર દ્વારા પણ આ સંસ્કૃત ભાષાની અર્થ નિષ્પન્નતા થઈ શકતી હોય છે. તો આવી સંસ્કૃત ભાષા દુનિયાની બધી જ ભાષાઓમાં અજોડ છે. એટલા માટે આજે સંસ્કૃતનું મહત્ત્વ છે કે આજે હોવું જોઈએ, પરંતુ ભાષાનો વ્યવહારની દ્રષ્ટિએ ઉપયોગ ઓછો થઈ જવાને કારણે આપણે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ થોડુંક ઓછું ઉતરતું દેખાય છે. પરંતુ સંસ્કૃત ભાષા છે એ તો બધી જ ભાષાઓની જનની છે, અને બધી જ ભાષાઓનો જન્મ પણ સંસ્કૃત ભાષામાંથી થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સંસ્કૃતની અંદર જોઈએ કે પ્રથમ પેરેગ્રાફનું ટ્રાન્સલેશન શું થાય છે. વિદ્યાર્થી મિત્રો, વયમ જાનીમ યતઃ સંસ્કૃત ભાષાયામ સર્વેષાં ભારતીય ભાષાણામ જનની વર્તતે. વયમ એટલે અમે, જાનીમ એટલે જાણીએ છીએ, યતઃ એટલે જે, સંસ્કૃત ભાષામાં, ભારતીય ભાષાયામ જનની વર્તતે એટલે કે ભારતીય ભાષાઓની માતા છે. અથઃ ચ સંસારે યા ભાષા સંતિ. હવે સંસારમાં આ ભાષા છે તે સા પ્રાચીન ભાષા, તે પ્રાચીન ભાષા છે. અસ્યા ભાષાયામ, આ ભાષા અનેકવિધો વૈશિષ્ટ્યમ અસ્તિ, અનેક પ્રકારની વિશિષ્ટતા છે. અત્ર ઉદાહરણ રૂપેણ કશ્ચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામ. અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશિષ્ટતાઓ બતાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વિશિષ્ટતાઓ છે મેં તમારી સામે ગુજરાતીમાં રજૂ કરી છે. તો એવી જ રીતે અંગ્રેજી ભાષામાં આપણે એનો અનુવાદ રૂપે બધી વિશિષ્ટતાઓ જોઈશું. તો ફરી એકવાર ગુજરાતીમાં ભાષાંતર જોઈને પછી અંગ્રેજીમાં ભાષાંતર જોઈએ કે અમે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભાષાઓમાં ભારતીય ભાષાઓની જનની છે, માતા છે. હવે તે સંસારમાં
આ ભાષા છે તેમાં પ્રાચીનતમ ભાષા સંસ્કૃત ભાષા છે. આ ભાષામાં અનેક પ્રકારની વિશિષ્ટતાઓ છે અને અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશિષ્ટતાઓ બતાવવામાં આવી છે. તો વી નો that Sanskrit language is the mother of all Indian language. આ બધી જ ભારતીય ભાષાઓની આ ભાષા છે. એમાં સર્વશ્રેષ્ઠ ભાષા જો કોઈ હોય તો સંસ્કૃત ભાષા છે. We know that Sanskrit language is the mother of all Indian language, and among the language that are then in the world is the most ancient language. આ વર્લ્ડની સૌથી પ્રાચીનતમ ભાષા એ સંસ્કૃત ભાષા છે. એશિયન્ટ લેંગ્વેજ ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ લેંગ્વેજ ઇઝ મેનીફોલ્ડ. હિયર સમ distinction we are pointing out by way of example. એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ છે. બધી જ ભાષાઓમાં સર્વશ્રેષ્ઠ ભાષાનું ઉદાહરણ એટલે સંસ્કૃત ભાષા છે. ફરી એકવાર જોઈએ. વી નો ધેટ સંસ્કૃત લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ ઓલ ઇન્ડિયન લેંગ્વેજ, એન્ડ among the language that are there in the world is the most ancient language. The speciality of this language is manifold. Here some distinction. The language is manifold. Here some distinction we are pointing out by way of example. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે ગુજરાતી ભાષામાં પહેલાં ટ્રાન્સલેશન શીખી લેશું અને પછી થોડુંક આપણે તમારી ભાષામાં ઓન વર્ડ ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરી અને ટ્રાન્સલેશન તમારે લખવાનું છે. પણ ખાસ યાદ રાખજો, બીજી કોઈ વાત એમાં પછી પરીક્ષામાં લખાતી નથી. સંસ્કૃત ભાષાની વિશિષ્ટતા વિશે જ લખવું જોઈએ. આગળ પ્રથમ વૈશિષ્ટ્યમ એટલે કે પહેલી વિશિષ્ટતા. ય સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. સંસારની પુસ્તકોમાં પ્રાચીનતમ કોઈ ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. અયમપી સંસ્કૃત ભાષા એવ ગ્રંથ. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમમ પુસ્તકમપી સંસ્કૃતેષ્યૈવ વર્તતે. અને આમ સંસારના પ્રથમ પુસ્તકમાં પણ સંસ્કૃત ભાષા જ રહેલી છે. ન તો કશ્ચિદ અન્યસ્યા ભાષાયા, અને કોઈ બીજી ભાષાનો સમાવેશ જૂના પુસ્તકોમાં થયો નથી. ફરી એકવાર, પહેલી વિશિષ્ટતા એ છે કે સંસારના સમસ્ત પુસ્તકાલયોમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. એમાં પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ સંસારના પ્રથમ પુસ્તકમાં સંસ્કૃત જ છે, એ બીજી કોઈ ભાષાનો ઉપયોગ થયો નથી. ધ ફર્સ્ટ સોશિયલ ફીચર ઋગ્વેદા ઇઝ ધ મોસ્ટ એશિયન્ટ ટેરિસ્ટ્યુસ among all the libraries of the world. This also in a book of none other than Sanskrit language. Thus the first book of the world in the of Sanskrit only and not of any other language. ફરી એકવાર ગુજરાતી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ. The first special feature ઋગ્વેદા in the most ancient treatise among all the libraries of the world. This also in a book of none other than Sanskrit language. Thus the first book of the world is of Sanskrit only and not of any other language. તો આ સિવાય કોઈ બીજી ભાષાનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. જે સંસ્કૃત ભાષાનો ગ્રંથ ઋગ્વેદ છે
એની અંદર જેમ સંસ્કૃતનું જ મહત્વ બતાવ્યું છે એવી રીતે બીજી કોઈ ભાષાનું તેમાં મહત્વ બતાવવામાં આવ્યું નથી. તો સંસ્કૃત ભાષાની આવી સરસ વિશિષ્ટતા છે. આગળનો સેકન્ડ પેરેગ્રાફ જોઈએ, જેની અંદર એ વાત સમજાવી છે કે દ્વિતીય વૈશિષ્ટ્યમ એટલે કે બીજી વિશિષ્ટતા કઈ છે. તો બીજી વિશિષ્ટતા કઈ છે તો કે સંસ્કૃત ભાષાયામ યા વર્ણમાલા સંતિ. સંસ્કૃત ભાષાની બીજી વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત ભાષામાં યા વર્ણમાલા સંતિ, જે વર્ણમાલા જે કક્કો આપેલો છે, તત્ર ય વર્ણક્રમ નિર્ધારિત વર્તતે, તેનો ક્રમ નિર્ધારિત થયેલો છે. વૈજ્ઞાનિક તાર્કિક અસ્તિ, તે સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક પણ છે અને તાર્કિક લોજિકલ પણ છે. અને પ્રકૃતિતઃ સર્વેભ્ય માનવેભ્ય, પ્રાકૃતિક રીતે કુદરતી રીતે સર્વેભ્ય એટલે બધા, માનવેભ્ય એટલે માનવોમાં મનુષ્યોમાં યત ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત, જે ઉચ્ચારણ તંત્ર આપેલું છે, જે અહીંયા સ્વર પેટી આપેલી છે એમાં ઉચ્ચારણ કરી શકાય એવો વ્યવસ્થા ભગવાને કરેલી છે. તો ઉચ્ચારણ તંત્ર છે એ આપેલું છે. પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસારણમ, તે અનુસાર કૃત્વા અત્ર વર્ણમાલાયામ, તે પ્રકારની વર્ણમાલા ક્રમ નિર્ધારિત વર્તતે, તે પ્રકારનો ક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે, નક્કી કરવામાં આવ્યો છે. એવમેવ વ્યંજન વર્ણેષુ, આવી જ રીતે વ્યંજનો પણ કકારસ્ય ક્રમ પૂર્વઃ, કકારનું ઉચ્ચારણ પહેલા કરવામાં આવ્યું છે અને ચકારસ્ય ક્રમ પશ્ચાતઃ, અને ચ વર્ણનું ઉચ્ચારણ પછી કરવામાં આવ્યું છે. અન્યાસુ ભાષાયા વર્ણમાલા, બીજી ભાષાઓના વર્ણપટમાં અથવા વર્ણમાલામાં કક્કામાં તત્ર એતાદૃશ તાર્કિક, તેમાં આ પ્રકારની તાર્કિકતા, ચ વૈજ્ઞાનિક ક્રમ, કે વૈજ્ઞાનિક ક્રમ દેખાતો નથી, ન મિલતી, એમાં પ્રાપ્ત થતો નથી. ફરી એકવાર ગુજરાતી જોઈએ. બીજી વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે તે જે વર્ણક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. કુદરતી રીતે બધા જ માણસોને ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયેલું છે, તે અનુસાર વર્ણમાલાનો વર્ણક્રમ નિર્ધારિત કરવામાં આવેલો છે. ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પ્રથમ થાય છે અને વર્ણમાલામાં અકાર પ્રથમ હોય છે. એવી જ રીતે વ્યંજનોમાં કકારનું ઉચ્ચારણ ક્રમ પૂર્વ એટલે કે પહેલા હોય છે અને ચનું ઉચ્ચારણ પછી હોય છે. તેમાં તેનું કારણ પણ એ જ છે. બીજી ભાષાઓમાં આવી વર્ણમાલા, આવો કક્કો જોવા મળતો નથી, જે તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ પ્રાપ્ત થતો નથી. બીજી ભાષામાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક કક્કો અથવા વર્ણમાલા જોવા મળતી નથી. તો આલ્ફાબેટિકલ દ્રષ્ટિએ પણ સંસ્કૃત ભાષા છે એ ખૂબ જ મહત્વની છે. તો આપણે જોઈએ સેકન્ડ પેરેગ્રાફ, એમાં થર્ડ પેરેગ્રાફ કે ધ સેકન્ડ સ્પેશિયલ ફીચર the alphabet of Sanskrit language as it the order of the letters there whom is determined properly. There is the scientific and logical by nature all the human beings have got the ability to pronounce following it the order of letter in the alphabet. It marked according to the technical of pronunciation. The letter A is pronounced first, so the letter A is first, the consonant. The reason why the letter K is the eliper and Ch is letter is the same only in the alphabet. In the other language, such logical and scientific order is not found.
બરાબર. તો ફરી એકવાર ગુજરાતીમાંથી એટલે કે સંસ્કૃતનું અંગ્રેજી જોઈએ. ધ સેકન્ડ સ્પેશિયલ ફીચર એટલે કે હવે બીજી વિશિષ્ટતા એ છે કે ધ આલ્ફાબેટ ઓફ સંસ્કૃત લેંગ્વેજ, અહીં સંસ્કૃતનો જે કક્કો છે એ ખૂબ જ યોગ્ય રીતે લખાયેલો છે. લેંગ્વેજ, it is the order of letters that is determined properly. There is the scientific and logical. તો કે આ કક્કો સાયન્ટિફિક પણ છે, વૈજ્ઞાનિક છે અને તાર્કિક પણ છે. અને બાય નેચર ઓલ ધ હ્યુમન બીસ, અને તે દરેક મનુષ્યના અંદર જે ઉચ્ચારણ તંત્ર આપેલું છે એ પ્રમાણે એબિલિટી ટુ ધ પ્રોનાઉન્સ એટલે કે ઉચ્ચારણ ફોલોઈંગ ઇટ ધ ઓર્ડર ઓફ લેટર ઇન ધ આલ્ફાબેટ, જે પ્રમાણે કક્કાના અક્ષરો ક્રમમાં ગોઠવાયેલા છે એ જ પ્રમાણે ઉચ્ચારણ તંત્રની અંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ઇઝ ધ ડિટરમાઇન્ડ એકોર્ડિંગ ટુ ધ ટેકનિકલ ઓફ ધ pronunciation. The letter a is the pronouns first, so the letter a is first letter in the alphabet. In the same, the among the consonant first or the letter or the first letter in the alphabet. In the sum, where among the consonant, the reason why the letter k is the only is the alphabet in the other language, such logical and the scientific order in the own. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એટલા પેરેગ્રાફ વિશેની જાણકારી મેળવી કે સંસ્કૃત ભાષાની પ્રથમ વિશિષ્ટતા કઈ છે, બીજી વિશિષ્ટતા કઈ છે, એના વિશેની આપણે સુંદર મજાની જાણકારી મેળવી. સેકન્ડ લેક્ચરની અંદર આપણે ત્રીજી વિશિષ્ટતાથી લઈને પછીની વિશિષ્ટતાઓ ઉપર વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે, આવજો.